ઓકે, નમસ્કાર બાળ મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર જે છે આપણે આપણું ચેપ્ટર નંબર 1 પૂર્ણ કરેલો, બરાબર છે, સંખ્યા પદ્ધતિ, જેને આપણે એના લાસ્ટમાં સ્વાધ્યાય 1.6 ના પ્રશ્નો જે છે એ આપણે જોયા હતા, બરાબર. અને ત્યારબાદ હવે આપણે ચેપ્ટર નંબર 2 ઉપર જઈએ, જેનું નામ છે બહુપદીઓ, બરાબર. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ શીર્ષક ઉપર તમને દેખાઈ રહ્યું છે. હવે જે બહુપદીઓ છે એના વિશે તમે તમારા જે છે ધોરણ એમ તો 6 ની અંદરથી કહી શકાય, બરાબર, ચલ વિશે ભણતા આવ્યા છો. મુખ્યત્વે જે બહુપદીઓ હોય છે, બરાબર, એ ચલ આધારિત હોય છે. અને ચલ આધારિત પદો જો એવું કેવું હોય તો કહી શકાય કે એ પદો જે છે એના વિશે તમે અંદાજે ધોરણ 6 થી ભણતા આવ્યા છો. એની અંદર કેટલીક માહિતીઓ ચલ આધારિત હતી, જેમ કે ધોરણ 6 ની વાત કરો તો એની પરિમિતિ રિલેટેડ એક સૂત્ર આપણને મળતું હતું કે ચોરસની પરિમિતિ હોય તો 4L, એ રીતે એમાં તો ત્યારથી આપણે જે છે ચલનો ઉપયોગ કરતા આવ્યા છીએ, બરાબર. એના પછી લંબચોરસના ક્ષેત્રફળની વાત હોય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબચોરસની પરિમિતિ હોય તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આવા સૂત્રો જે છે એની અંદર મુખ્યત્વે આપણે ઉપયોગ શેનો કરીએ છીએ? તો ઉપયોગ આપણે ચલનો કરીએ છીએ, બરાબર. અને એ જે ચલ છે ને, તો એ ચલનો આપણે ઉપયોગ કરીએ અને એ જે અભિવ્યક્તિ બને છે એને સામાન્ય રીતે આપણે વૈદિક પદાવલીને કહીએ છીએ અને એના દ્વારા જે છે આપણે બહુપદીનું જે રચના હોય એ થાય છે, બરાબર. તો સૌથી પહેલા તો જ્યારે આપણે બહુપદી ભણતા હોય ત્યારે એની અંદર એક મુદ્દો સૌથી અગત્યનો છે અને એ છે ચલ, બરાબર. ચલ શું છે? તો સૌથી અગત્યનો મુદ્દો છે કે ચલ કોને કહેવાય છે? તો એના માટે જે છે આપણી પાસે વ્યાખ્યા છે કે ચલ કોને કહેવાય? તો ચલ જે છે એ એવી સંજ્ઞા છે કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે, બરાબર. તેને એમ કહી શકાય કે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે, બરાબર. આ તમે ભણીને આવ્યા છો, બરાબર છે. મેં કીધું એ પ્રમાણે 6થા ધોરણથી તમને ખ્યાલ છે ચલ વિશે. જો જે ભિન્ન કિંમત ધારણ કરી શકે એને ચલ કહેવાય. દરેક આપણે આવું કંઈક ભણતા હતા કે 4x + 5 બરાબર ધારો કે 9 છે, આવી કિંમત આપેલી છે, બરાબર. તો આને તે એક સમીકરણ કહેવાય. પણ એક બાજુનું જે આ પદ છે ચલ વાળું, એને જે છે બહુપદી આપણે કહીએ છીએ. એટલે અહીંયા હું તમને ફક્ત એ બતાવવા માંગુ છું કે અહીંયા આપણે આ રીતે ચલનો ઉપયોગ કરતા હતા બહુપદી વિશે, અને એના વિશે તો આપણે જે આગળ ચર્ચા કરીશું અત્યારે. તો મેં કીધું એ પ્રમાણે આપણે જે છે મુખ્યત્વે ચલની ચર્ચા કરેલી કે ચલ શેને કહેવાય. તો આ રીતે જે છે અહીંયા ધારો કે આ x આપેલો છે. હવે એની જે છે વિવિધ, ધારો કે ચલો આટલા વિશે વિચારો તમે ખાલી, બરાબર. તો આના ઉપરથી જે છે કે અહીંયા આ અચળ પદ છે 4, આ 5 અચળ પદ છે. તો આના ઉપરથી જે છે આપણે 4 ની કિંમત, 5 ની કિંમત એ એમની એમ જ રહેશે. જો આ જે પદો છે ને આને અચળ કહેવાય, બરાબર. અહીંયા તો આ સગુણક છે એટલે નથી લખતું, પણ આને કેવું કહેવાય? અચળ કહેવાય. અચળ એટલે શું? તો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે ને એને તમે અચળ કહી શકો, બરાબર. અચળ પદ એટલે શું? તો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા. બરાબર છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યાને તમે અચળ પદ તરીકે લઈ શકો. હવે જો આ અચળ પદની વાત છે તો એમાં ચલ અને અચળ ફેર શું? તો કે અચળની કિંમત છે દરેક પરિસ્થિતિમાં એક જ રહે. તમે આને આ સમીકરણની અંદર અથવા આ પદાવલીની અંદર મૂકો તોય ભલે, કે બીજી કોઈ પદાવલી તમે લો અને એની અંદર મૂકો તોય ભલે, 5 ની કિંમત છે ને દરેક જગ્યાએ 5 ની 5 જ રહેશે, બરાબર. એવું નહીં થાય કે 5 ની કિંમત જે છે આની અંદર મૂકીએ 5, બીજા કોઈ પ્રશ્ન હોય ને એની અંદર મૂકીએ તો આપણે તો 10 થઈ જાય, પછી એના પછીના પ્રશ્ન મૂકો તો 12 થાય, 13 થાય, એવું ના થાય, બરાબર.
આની કિંમત ફિક્સ જ રહે 5 એટલે 5. એના સ્વરૂપ અલગ હોઈ શકે ફક્ત. 5 ને તમે 50 ના છેદમાં 10 લખો તો કંઈ ખોટું નહીં, પણ અંતે એની કિંમત કેટલી મળે તમને? તો કે એ 5 જ મળે. બરાબર છે? તો કે કેવું છે કે તમને દરેક જગ્યાએ જે છે એની કિંમત જે છે એ સમાન મળતી હોય, એટલે કે દરેક જગ્યાએ પોતાની કિંમત જાળવી રાખે ને તો એ અચળ. પણ જો ચલનું કેવું છે કે ચલ જે છે ને જે પ્રમાણે સમીકરણ અથવા જે પદાવલી બદલાય એ પ્રમાણે એનું મૂલ્ય બદલાય. સામાન્ય રીતે આપણે સમીકરણમાં એનો ઉકેલ લાવીએ છીએ. ઉકેલ લાવીએ ત્યારે આપણને ચલની કિંમત મળે. બરાબર? સમીકરણ આપેલું હોય તો એની અંદર જે છે આપણે એનો ઉકેલ લાવીએ ત્યારે શું થાય? આપણને ચલની કિંમત મળે. હમણાં જેમ કે મેં તમને કીધું હતું 4x + 5 = 9 આપેલા છે. તો આની અંદર આપણે ઉકેલ મેળવવા શું કરીએ? તો કે 4x = 5 ને સામે લઈએ તો 9 - 5 એટલે 4x મળે 4. ઓકે, તો x મળે 1, કારણ કે 4 ભાગ્યા 4 કરો તો આપણને 1 મળે. બરાબર છે? તો અહીંયા x ની કિંમત આપણને 1 મળે. હવે ચલો કોઈ બીજી આપણે પદાવલી જોઈએ, જેમ કે 2x + 8. તો ચલો એક બાદબાકી વાળી લઈએ. 2x - 8 = 12. તો અહીંયા જે છે સમીકરણને ઉકેલો તો 2x = 12 + 8, 2x = 20. માટે x બરાબર કેટલા મળે? x ની કિંમત મળે છે 10. ઓકે, જો અહીંયા જો x ની કિંમત 1 મળી, અહીંયા 10 મળી. તો આગળ જે છે કોઈ અન્ય ઉદાહરણ લો, ક્યારેક એવું બને x ની કિંમત 5 મળે, 4 મળે. એટલે તમે એના ઉપરથી એ કેટલી વસ્તુ કહી શકો કે એની જે કિંમત છે ને એ ભિન્ન ભિન્ન હોઈ શકે. બરાબર? એ અલગ અલગ હોઈ શકે. ભલે એવું નથી કે અલગ જ હશે. હવે તમે બીજું કોઈ ઉદાહરણ લઈને કદાચ એને સોલ્વ કરો તો એવું બને કે x ની કિંમત 1 તો મળી શકે. બરાબર? પણ એવું નથી કે દરેક પરિસ્થિતિમાં એક જ મળે, અને એવું નથી કે દરેક પરિસ્થિતિમાં અલગ જ મળે. પરિસ્થિતિને આધારિત હોય છે. પણ ટૂંકમાં કહેવાની વાત એ છે કે અહીંયા જો x ની કિંમત 1 છે, અહીંયા 10 છે, એ રીતે 9 હોઈ શકે, 8 હોઈ શકે, પછી અપૂર્ણાંકના સ્વરૂપમાં મળી શકે. તો x જે છે ચલ જે છે એ અલગ અલગ કિંમતો ધારણ કરી શકે. એવું નથી કે જે ચલ છે ને એ x જ લખાય. અહીંયા તમે 4l આ રીતે લખો તોય ભલે, 4m આવું કંઈ લખવું હોય તોય ભલે, ગમે તે રીતે તમને અનુકૂળતા મુજબ. સામાન્ય રીતે કોઈ અંગ્રેજી મૂળાક્ષર લેવામાં આવે છે. એના સિવાય જે છે કેટલાક ચલ વિશે એ જાણકારી છે કે સામાન્ય રીતે અંગ્રેજી મૂળાક્ષરો જેવા કે a b c પછી x y z એટલે કોઈ પણ જે છે લઈ શકાય, અથવા જે છે ગ્રીક મૂળાક્ષરો જેવા કે આલ્ફા, બીટા, ગામા આને લઈ શકાય. પણ આ અત્યારે તમારા ઉપયોગમાં આવતા નથી, એટલે એના વિશે જે છે વધારે તમારે જાણવાની જરૂર અત્યારે પૂરતી નથી. બરાબર? તો મેં કીધું એ પ્રમાણે આમાંથી કોઈ પણ હોઈ શકે. બરાબર? ચલ તમે ગમે તે લઈ શકો. તમને એવું કીધું હોય કે ધારો કે આ રીતના આ એક વસ્તુ આપેલી છે, તેના આધારે આ કિંમત મેળવો. બરાબર? તો એવું નહીં કે જરૂરી કે તમારે ચલ તરીકે x જ લેવો પડે. ચલ તમે તમારી અનુકૂળતા મુજબ લઈ શકો. બરાબર છે? તો ચલ વિશે દરેકને ખ્યાલ આવી ગયો. આપણો મુખ્ય જરૂરી ટોપિક છે. બરાબર? આખો આપણે બહુપદી ભણીએ એની અંદર સૌથી મુખ્ય ટોપિક અથવા જે કહી શકાય મેઇન એ છે ચલ. તો ચલની જો માહિતી હોય આપણી પાસે તો જે છે આગળ આપણે એનાથી અથવા એના વિશે જે છે વધારે અભ્યાસ કરીશું. તો આ થઈ ગઈ ચલ વિશે જાણકારી. અને અગાઉના ધોરણમાં જે છે એ તમે કેટલાક નિત્ય સમૂહ જોયા હતા. બરાબર? ચલ આધારિત, જેમ કે કૌંસમાં x + y કૌંસ નો વર્ગ. બરાબર છે? તો x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ આવું કંઈક જોયું હતું. ત્યારબાદ જે છે અહીંયા પ્લસ ઓર માઇનસ હોઈ શકે. બરાબર છે? એના સિવાય જે છે x નો વર્ગ ઓછા y નો વર્ગ આવું કંઈક જે છે નિત્ય સમય તમે જોયેલા છે કે જેમાં જે છે x + y x - y આવી ગઈ કિંમતો. એટલે આ રીતના જે છે તમે ચલ આધારિત અલગ અલગ આપણે નિત્ય સમૂહ જોયેલા છે. બરાબર? તો એ નિત્ય સમૂહ વિશે પણ દરેકને ખ્યાલ છે. અને આ ચેપ્ટરની અંદર જે છે આપણે વિશેષ તમે જે છે 8મા ધોરણમાં હતા ત્યારે તો આપણે વૈદિક પદાવલી અને નિત્ય સમ એવું કંઈક ચેપ્ટર હતું. અવયવીકરણ કરીને એક ચેપ્ટર હતું. બરાબર? એટલે 8મા ધોરણમાં તો 3 થી 4 ઘાત અને ઘાતાંક હતું. 3 થી 4 એવા ચેપ્ટર હતા કે જેમાં ચલની ઉપયોગિતા વધારે માત્રામાં હોય. બરાબર? 8મા ધોરણમાં 3 કે 4 ચેપ્ટર એવા હતા કે જે બાકી તો છે તે, જેમ કે એક ચલ સુરેખ સમીકરણ હતું, બીજા યુનિટ નંબર 2. બરાબર છે? બીજું ચેપ્ટર એ હતું. તો એ રીતે જે છે ચલનો તમારે 8મા ધોરણમાં એવું કહી શકાય ને કે ઘણું
એટલે બહોળો ઉપયોગ થયો હતો એવું કેવું હોય તો આપણે કહી શકીએ, ઘણો વધારે, બરાબર છે. તો એ ચલ વિશે તમને ડિટેલ ખ્યાલ છે, તમે નિત્ય સમૂહ જોયેલા છે, બરાબર. તો એના વિશે જે બધી બેઝિક માહિતી કહેવાય એ તો આપણે મેળવેલી છે. અહીંયા આ ચેપ્ટરની અંદર જે છે આપણે કેટલાક નવા મુદ્દાઓ ભણવાના થશે, જેની અંદર અવયવ પ્રમેય અને શેષ પ્રમેય જે છે મુખ્યત્વે ભણવાના છે, બરાબર. અવયવ પ્રમેય અને શેષ પ્રમેય આ જે છે તમારે ધોરણ 9 ની અંદર ચેપ્ટર 2 માં મુખ્ય મુદ્દાઓ આ રહેશે, બરાબર છે. બાકી જે છે એના સિવાય અત્યારે જે તમારું સ્વાધ્યાય 2.1 જે કહી શકાય એ જેના રિલેટેડ છે એવી કેટલીક વસ્તુઓ જેમ કે બહુપદીની ઘાત શોધો અથવા બહુપદીની ઘાત મેળવો, પછી જે છે તમને કોઈ કિંમત આપેલી હોય એની બહુપદી આગળની કિંમત જણાવો, આ બધી વસ્તુઓ જે છે એ આપણે આ 9મા ધોરણની અંદર ચેપ્ટર 2 માં ભણવાની છે, બરાબર છે. તો સૌથી પહેલી વસ્તુ મેં કીધું એ પ્રમાણે કે તમે ચલ શેને કહેવાય તો કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે એને ચલ કહેવાય. પછી એને a b c d x y z એ રીતે કોઈ પણ મૂળાક્ષર વડે દર્શાવી શકે. એના પછી આવે છે બૈજિક પદાવલિઓ. તો કે બૈજિક પદાવલી એટલે શું છે? તો જો બૈજિક પદાવલી એટલે ચલની વાત કરો તો ચલ અને અચળ, બરાબર. કોમ્બિનેશન શેનું હોય તો કે ચલ અને અચળ. ચલ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, બરાબર. 4 મુખ્ય પ્રક્રિયાઓ છે આપણી ગાણિતિક. બાકી જે છે વર્ગમૂળ એવી છે પણ એને જે છે એટલું ધ્યાનમાં નથી દેતા આપણે, જેટલું આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર. તો ચલ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર એ ક્રિયાઓ દ્વારા સાંકળતી એક પ્રક્રિયા છે જેને આપણે બૈજિક પદાવલી કહીએ છીએ, બરાબર. તો ચલ અને અચળનું મિશ્રણ. તો સંયોજન એવું કેવું હોય તો કહી શકાય. તો સામાન્ય રીતે જે છે ચલ અને અચળનો ઉપયોગ કરીને આપણે એની જે ગાણિતિક પ્રક્રિયાઓ છે એના આધારે આપણને જે એક પદ મળે એને આપણે બૈજિક પદાવલી અથવા બૈજિક અભિવ્યક્તિ પણ કહી શકીએ, બરાબર. બૈજિક પદાવલીની જગ્યાએ તમે બૈજિક અભિવ્યક્તિ આવો કોઈ શબ્દ ઉપયોગ મને હોય તો એ છે. આપણે ધોરણ 6 માં અભિવ્યક્તિને એવું ભણતા હતા, બરાબર છે. કે ધારો કે 4x + 5 એક બાજુનું જે આટલી એક કિંમત છે ને તો આને જે છે એક અભિવ્યક્તિ આપણે કહેતા હતા, બરાબર. ચલની અભિવ્યક્તિને આવું આપણે ભણ્યા હતા કે કોઈ સંખ્યાના 4 ગણા કરો અને એમાં આટલા ઉમેરો પછી એના ઉપરથી આ એક આપણે એક પદ મેળવતા. તો આને શું કહેતા આપણે? તો કે એને આપણે અભિવ્યક્તિ એવું કહેતા, બરાબર છે. તો બૈજિક પદાવલી એટલે શું થાય તો કે ચલ અને અચળને સાંકળતી એક પ્રક્રિયા છે. શેના દ્વારા? તો કે ગાણિતિક જે આપણી પ્રક્રિયાઓ છે એના દ્વારા, બરાબર. તો જે બૈજિક અભિવ્યક્તિઓ હોય છે ને સામાન્ય રીતે અચળ પદ ગુણ્યા x એવા સ્વરૂપની હોય, અચળ પદ ગુણ્યા x. બૈજિક પદાવલી અથવા જે છે એ કેવા સ્વરૂપની હોય તો કે અચળ પદ ગુણ્યા x. મેં તમને કીધું અચળ પદ એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા થાય, બરાબર. અચળ પદની અંદર કોઈ પણ વાસ્તવિક સંખ્યા ભલે 0 હોય ને તોય ભલે, તો 0 હોય તોય પદ આપણું શૂન્ય થઈ જાય, એને એક બૈજિક અભિવ્યક્તિ કેવી હોય તો કહી શકાય, બરાબર. તો એ સામાન્ય રીતે જે છે એ પ્રકારની હશે, બરાબર. અને જો તમને એવું કહી શકાય કે ચલ વગરની પણ જે છે એને આપણે સામાન્ય અભિવ્યક્તિઓ કહેતા હતા, જેની પણ આપણે જે છે અગાઉના ધોરણમાં જેમ કે કીધું પ્રમાણે સ્ટાર્ટિંગના ધોરણ 6, 7 એમાં જે છે આપણે મુખ્યત્વે એની ચર્ચા કરેલી છે, બરાબર છે. તો એ વસ્તુ છે, બરાબર. પછી એનાથી આગળ જે છે આપણે ચલની વાત કરીએ તો મેં કીધું એ પ્રમાણે અલગ અલગ જે છે આ રીતના કંઈક સંકેતો અથવા જે મૂળાક્ષરો હોય એના દ્વારા આપણે ચલની જે છે કિંમત દર્શાવીએ. અને ચલ કેવો હોય દરેક પરિસ્થિતિમાં અથવા જે છે અલગ અલગ પરિસ્થિતિમાં બદલતો રહે. ઓકે, તો એ રીતે ચલો પહેલા જે છે પેજ નંબર તમારું 24 એટલે કે મેઇન જે છે એની અંદર જ એક ચલ બહુપદી જે આપેલું છે ને એમાં પહેલી જે એની વ્યાખ્યા છે જો તો એને ટીક કરો. ભિન્ન કિંમતો ધારણ કરી શકે એવી સંજ્ઞાને ચલ કહેવાય, એ વ્યાખ્યા ટીક કરી દો, બરાબર. અહીંયા જે એ વસ્તુઓ જે હું ટીક કરાવું છું તમને દરેકને ખ્યાલ છે, તમે ધોરણ 8 માં હતા એટલે તમને એ વસ્તુ ખ્યાલ છે એટલે વધારે સમજાવવાની જરૂર નથી.
ચલને x y z વગેરે સંકેતથી દર્શાવે એના નીચે અંડરલાઈન. પછી અહીંયા કીધું છે બૈજિક અભિવ્યક્તિ શું છે, તો એના ઉદાહરણ આપેલા છે 2x 3x -x એ રીતે બૈજિક અભિવ્યક્તિ છે અંડરલાઈન. આ બધી બૈજિક અભિવ્યક્તિ અચળ પદ ગુણ્યા x સ્વરૂપની છે અંડરલાઈન. ચાલો ત્યારબાદ એનાથી આગળ જે છે કે અચળ પાછળના પેજ એટલે 25 નંબરના પેજ ઉપર અચળને સામાન્ય રીતે a b c વગેરે દ્વારા પણ કેટલીક વાર દર્શાવી શકાય અને તેથી પદાવલીને ax પ્રમાણે પણ દર્શાવે. જો મુખ્ય આપણે જે ચલની વાત કરીએ કે જો સામાન્ય રીતે બહુપદીને p of x એ રીતે દર્શાવે છે. એટલે x શું છે? ચલ છે. જે બહુપદી x ચલમાં હશે, બરાબર, જે x ચલમાં બહુપદી હશે એને સામાન્ય રીતે આપણે p of x કહી શકીએ, બરાબર. એ સામાન્ય રીતે જે છે ને એ ax સ્વરૂપની હોઈ શકે, બરાબર છે. ax બૈજિક અભિવ્યક્તિઓ સામાન્ય રીતે ax સ્વરૂપની હોય. ax માં જ્યાં a શું છે તો કે a સહગુણક હોય છે, બરાબર, અને x જે છે એ આપણો ચલ છે, બરાબર. ચલ કયો છે તો કે જે તમને કીધો હોય ને, જ્યારે આપણે બહુપદીઓ વિશે જોઈશું આગળ મેં કીધું પ્રમાણે, ત્યારે આપણે મેં કીધું એમ p of x p of y રીતે લખીશું. તો x છે p of x એટલે x માં બહુપદી છે, p of y છે તો y માં બહુપદી છે. તો એની અંદર ચલ આપણે x y એને જ ગણીશું, બરાબર. તમને જે છે એના કેટલાક રૂપો પણ હું બતાવીશ, બરાબર, કે એનું વ્યાપક સ્વરૂપ કઈ રીતે છે. તો એની અંદર જે છે ક્યારેક આ રીતના a b c એનો ઉપયોગ થશે, બરાબર. તો એમાં ચલમાં અને કયું પદ અચળ તરીકે દર્શાવવાનું છે એના વચ્ચે જે તફાવત છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. જો અહીંયા એનાથી નીચે એવું કીધેલું છે અચળ અને ચલ દર્શાવતા સંકેતો વચ્ચે કંઈક તફાવત હોય છે. કોઈ એક સ્થિતિમાં અચળની કિંમત એક સરખી જળવાઈ રહે, પરંતુ જે છે ચલની કિંમત બદલાતી રહે છે, બરાબર છે. અંડરલાઈન કરી દો. ચલો એનાથી નીચે આપણે હવે સમજવાનું છે આપણે પદ અને સહગુણકો વિશે. ચલો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે x નો વર્ગ વત્તા 2 સાવકી એક જે છે અભિવ્યક્તિ આપેલી છે બૈજિક, બરાબર. તો જો આની અંદર સૌથી પહેલા તો આપણે એ તો દરેકને ખ્યાલ છે કે પદ છે ને કહેવાય. અહીંયા આપણે જોઈએ તો બે ભાગમાં છે, બરાબર. અહીંયા વત્તાની એટલે કે 2 નો સરવાળો કરેલો છે, પણ કોનો તો કે x ના વર્ગનો અને 2x. તો આને પણ એક પદ કહેવાય અને અહીંયા પણ આને એક પદ કહેવાય, બરાબર. બંને શું છે તો કે બંનેને પદ કહેવાય અને બંને પદનો સરવાળો કરેલો છે. તો સૌથી પહેલા જે છે અભિવ્યક્તિની અંદર આપણે જોવાનું શું છે તો કે પદ છે ને કહેવાય. તો પદ એટલે શું કે x નો વર્ગ આ જે પદ છે એ 2x પણ એક પદ છે. તો આ રીતે જે અલગ અલગ જેને સરવાળો બાદબાકી એના દ્વારા જે છે સામાન્ય રીતે દર્શાવેલા હોય અને અલગ હોય એવું એક પદ હોય એને પદ આપણે કહીએ છીએ, બરાબર. એક અલગ સ્વરૂપમાં આપેલું હોય ત્યારે એને પદ કહીએ છીએ. તો પદ એને કહેવાય. એના પછી જે છે પદ પછી એક સહગુણક વાત કરવામાં આવે છે, સહગુણક. તો સહગુણક શું છે તો કે જો નામ પરથી જ ખ્યાલ આવે, સહગુણક એટલે સાથે ગુણાયેલો, બરાબર. શું છે? સાથે ગુણાયેલો. જો અહીંયા દરેક પદનો એક સહગુણક હોય, જેટલા પદ અલગ એટલા સહગુણક જે છે એમાં તફાવત હોય. જેમ કે સહગુણક આના માટે પણ હશે અને સહગુણક અહીંયા પણ હશે, બંને જગ્યાએ સહગુણક હશે. એટલે જેટલા પદ હશે ને એના રિલેટેડ એના સહગુણક મળશે, બરાબર. જો સહગુણક એટલે શું મેં કીધું એ પ્રમાણે સાથે ગુણાયેલો અચળ પદ. અચળ પદને જે છે જે આપણા ચલની સાથે ગુણાયેલું હોય એવું એક અચળ પદ છે એને સહગુણક કહીએ. ચલો અહીંયા ધ્યાન દીધો x નો વર્ગ, આની અંદર તમને એક પણ જે છે અહીંયા એવું અંક આગળ દેખાય છે કે જે અચળ હોય તો કે નથી જોવા મળતો. તો જ્યારે તમને દરેકને ખ્યાલ છે કે કોઈ પણ પદાવલી હોય પદ હોય, બરાબર છે, એની અંદર તમને જો કોઈ પણ ચલ મૂળ સ્વરૂપમાં હોય તો હંમેશા એવું સ્વીકારવામાં આવે છે કે એનો જે સહગુણક છે એક જ હોય. કેમ? કારણ કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર એક જ થાય. જેમ કેમ આપણે 10 ગુણ્યા 1 છે તો એને 10 લખીએ છીએ ને, બરાબર. એનો એક સાથેનો ગુણાકાર કેટલો થયો તો કે સંખ્યા જે આપેલી હોય ને પોતે જ થાય, બરાબર. તો એટલા માટે ચલ માટે એવું છે કે જો અહીંયા x નો વર્ગ આપેલો છે ને તો એનો એક સાથે ગુણાકાર કેવો હોય હંમેશા, ત્યારે જે છે 1x નો વર્ગ આ સ્વરૂપમાં હોય. પણ સામાન્ય રીતે
એક સહગુણક હોય ત્યારે આપણે એને લખતા નથી, બરાબર? સહગુણક એક હોય ત્યારે લખતા નથી એવું સ્વીકારવાનું છે. અહીંયા સહગુણક શું થાય તો કે અહીંયા મેં કીધું ને પ્રમાણે કે અહીંયા x નો વર્ગ એમને આપેલું છે, એની આગળ કોઈ અચળ પદ નથી દેખાયું, એટલા માટે એનો સહગુણક થશે a. અહીંયા જો 2x પણ જો સહગુણક છે નો તો કે x ના વર્ગનો, બરાબર? x ના વર્ગનો સહગુણક આ રીતે લખવાનું, બરાબર? કારણ કે પદાવલીની અંદર તમે જોઈ શકો એવું નહીં કહેવાનું પદાવલીનો સહગુણક. પદાવલીમાં આપેલા પદ કે જેની અંદર x નો વર્ગ છે એનો સહગુણક એક છે, કારણ કે પદાવલીમાં પાછું બે આવી જાય તો આનો સહગુણક આનો સહગુણક અલગ પડશે. તો પછી અહીંયા x ના સહગુણકની વાત કરીએ તો જો અહીંયા x નો સહગુણક શું થશે તો x સાથે જે છે કયું અચળ પદ ગુણાયેલું છે તો એ છે 2, એટલા માટે x નો સહગુણક શું થશે તો કે 2, બરાબર? તો પદ શેને કહેવાય તો કે જે બહુપદી અથવા જે પદાવલી આપેલી હોય, બરાબર, એમાં જે અલગ અલગ સ્વરૂપમાં જે આપેલા હોય એને આપણે પદો કહીએ છીએ અથવા પદ કહીએ છીએ, બરાબર? અને એની અલગ અલગ પદના ચલને સાથે જે અચળ પદ ગુણાયેલા હોય, બરાબર? હવે જો ચલની ઘાત અલગ હોય ને, અહીંયા જેમ કેમ x નો વર્ગ છે, અહીંયા એટલું x છે, તો એ અલગ અલગ તો પણ એને જે છે અલગ અલગ પદના સ્વરૂપમાં લખવામાં આવે, અલગ અલગ પદ હોય ને એ મુજબ એના સહગુણક કેવો હોય તો કે એના સહગુણક જે છે અલગ હોય, બરાબર? તો જે છે આપણે એ પણ સમજ્યા કે પદ શેને કહેવાય પદ સહગુણક, એના વિશે માહિતી મેળવી આપણે, બરાબર છે? ચલો એનાથી આગળ જોઈએ. હવે આ બધી વસ્તુઓ મેં કીધું એ પ્રમાણે તમે અગાઉ જે છે ધોરણ 7 થી સામાન્ય રીતે આ વસ્તુઓ ભણતા આવ્યા છો, બરાબર? તો સામાન્ય રીતે મેં કીધું એ પ્રમાણે સહગુણક શેને કહેવાય. ચલો હવે બહુપદીની વાત કરીએ તો કોઈ પણ અચળ સંખ્યાની વાત કરીએ ને, કોઈ પણ અચળ સંખ્યા જેમ કે 1 છે, 2 છે, 3 છે, 4, 5 કોઈ પણ લઈ શકો. આ પણ એક બહુપદી છે, બરાબર? દરેકને સ્વતંત્ર રીતે લઈએ, એકને કહીએ ને એક પણ એક બહુપદી છે. આને કેવી કહેવાય કે આને અચળ બહુપદી કહેવાય. શું કહેવાય એને? એને અચળ બહુપદી કહેવાય. 1 છે, 2 છે, 3, 4 તમે ગમે તે લો, બરાબર છે? વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ એક સંખ્યા લઈ શકો, એને આપણે અચળ બહુપદી કહીએ છીએ, બરાબર? તો કોઈ પણ અચળ સંખ્યાને શું કહેવાય તો અચળ સંખ્યા એક બહુપદી છે અને એને અચળ બહુપદી કહેવાય છે. અને દરેક અચળ સંખ્યા માટે ચલની ઘાત શું હોય તો કે એના માટે જો ચલ છે જ નહીં, બરાબર? અચળ સંખ્યા માટે દરેકની ઘાત છે, ચલ હોય નહીં, તો એની અંદર જે છે ચલની 0 ઘાત એવું દર્શાવવામાં આવે. જો અહીંયા ધારો કે એવું હોત આપણે કે 1 અને x ની 0 ઘાત આવું લઈએ, બરાબર? તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત કેટલી થાય તો કે હંમેશા દરેકની ઘાત છે કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 જ થાય, ઓકે? એટલા માટે 1 ગુણ્યા 1 કેટલા મળે આપણને 2. ચલો અહીંયા 2 હોત તો 2x ની 0 ઘાત તો અહીંયા જે છે 2 ગુણ્યા 1 મળે તો એનો જવાબ આપણને મળે 2, બરાબર? કોઈ પણ અચળ સંખ્યા માટે એની ઘાત 0 હોય ને એવું સ્વીકારી લેવામાં આવે છે એની સાથે ના ચલની, અને ચલ તો એમાં હોતો નથી, બરાબર? પણ આ એક સમજાવવા માટે છે કે સામાન્ય રીતે અચળ પદને શૂન્ય ઘાત હોય એવું સ્વીકારવામાં આવે છે, બરાબર? અને એનાથી આગળ અચળ બહુપદી શૂન્ય પણ એક અચળ બહુપદી છે, બરાબર? શૂન્ય પણ એક અચળ બહુપદી છે, પણ આ જે શૂન્ય છે એને શૂન્ય બહુપદી કહેવાય છે. શૂન્યને શું કહેવાય તો કે શૂન્યને શૂન્ય બહુપદી કહેવાય. અચળ સંખ્યાઓ છે તો અચળને કેવી કહેવાય તો એને અચળ બહુપદી કહેવાય. દરેક યાદ રાખજો, એક માર્ક માટે પૂછાઈ શકે એવી વસ્તુઓ છે, ઉપયોગી બનશે, બરાબર? આગળ 10મામાં આ જ ચેપ્ટર આવે છે, 10મામાં આગળ તમને બહુ કામમાં આવશે. શૂન્યને શું કહેવાય? શૂન્ય બહુપદી. એકને શું કહેવાય? એકને કહેવાય અચળ બહુપદી. ક્લિયર? ચલો એ જોયું આપણે. એનાથી આગળ બહુપદીઓની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ, બરાબર છે, ત્યારે મેં કીધું એ પ્રમાણે કે ખાસ કરીને જે છે આપણે ઘાતાંક પછી જે છે ચલ એના ઉપર વિશેષ આપણે ધ્યાન આપતા હોઈએ છીએ, બરાબર છે? અને
કેટલીક વાર જે છે જો અહીંયા તમને એક બીજી વસ્તુ એ પણ છે કે કોઈ પણ ચલ જે છે એ જ્યારે છેદમાં આપેલો હોય, ધારો કે અહીંયા તમને 1/x આવું કીધેલું હોય, બરાબર છે, તો એને જો તમે અંશમાં લાવશો તો આપણે એને x ની -1 ઘાત આવું કહીએ છીએ. તો અહીંયા x ની કોઈ ઘાત નથી આપેલી તો એને 1 ઘાત કહેવાય, બરાબર. કોઈ પણ સંખ્યાની કોઈ ઘાત ના આપેલી હોય તો એને 1 ઘાત તો હંમેશા લખવામાં આવે છે. એક એનો સહગુણક હોય છે અને એક જે છે એની ઘાત પણ હોય છે, બરાબર. તો x ની 1 ઘાત એટલે જે છે x લખાય. ચલો અહીંયા તમને ના કરાવે x ની 2 ઘાત લખી દો. તો અહીંયા જો 1/x ની 2 ઘાત હોય તો એને તમે જે છે અંશમાં લાવો છો ને ત્યારે એને x ની -2 ઘાત કહેવાય છે, બરાબર. તો આપણે જે છે એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. પણ બહુપદીની જ્યારે આપણે વાત કરશું ત્યારે કોઈ દિવસ એની ઘાતાંક ઋણ ન હોઈ શકે, બરાબર. બહુપદી માટે તો જ એને બહુપદી કહેવાય કે એની ઘાતાંક જે છે ને એ ઋણ ન હોય. એની પણ આપણે ચર્ચા કરીશું જ્યારે આપણે ટોપિક પર આવીએ ત્યારે, બરાબર છે. તો જે છે મેં કીધું એ પ્રમાણે બહુપદી જે છે એ નથી કે જેનો ઘાતાંક કેવો હોય, ઘાતાંક જેનો ઋણ હોય. ચલો એના વિશે ડિટેલ આપણે મેળવી લઈએ કે બહુપદીમાં સામાન્ય રીતે જે છે, હવે જો આપણે એ વસ્તુ પર આવીએ જેમાં હું તમને કહેતો હતો કે બહુપદી જો બહુપદીનો ચલ x હોય ને, કે જો બહુપદીનો ચલ x હોય તો બહુપદીને p of x, જો વધારે બહુપદી આપેલી હોય તો p of x પછી જે છે સામાન્ય રીતે તમે q of x, r of x, બરાબર છે, s of x, આ રીતે જે છે તમે એને ક્રમશઃ લખી શકો. ધારો કે તમને કોઈ રકમ આપી એમાં 2 કે 3 બહુપદીઓ આપેલી છે અને એના વિશે કીધેલું હોય તો તમે જે છે એને આ રીતે અલગ અલગ દર્શાવી શકો. આનો મતલબ શું થાય તો કે આ બહુપદી જે છે એ ચલ x માં બહુપદી છે, મતલબ કે એનું ચલ x છે જે બહુપદી છે ને એની અંદર, બરાબર. તો એ વસ્તુ માનવામાં આવે. જો અહીંયા p of y હોય તો જે છે એ y માં બહુપદી હોય એવું કહેવામાં આવે છે. તો અહીંયા જે છે જે આપણે આ શબ્દનો ઉપયોગ કર્યો બહુપદી, તો બહુપદી એટલે શું છે તો કે જેની ઘાતાંક જે છે એ અનઋણ હોય. શું હોય? ઘાતાંક કેવી હોય? અનઋણ હોય, એટલે કે જે ઋણ સિવાય, બરાબર. અનઋણ ઘાતાંક હોય, બરાબર છે, અને ચલ જે છે ચલથી જોડાયેલા એક પદો હોય, બરાબર. તો એને સામાન્ય રીતે આપણે બહુપદી કહીએ છીએ, બરાબર છે. એવું જે છે સામાન્ય રીતે આપણે બહુપદીને જો વ્યાખ્યાયિત કરવી હોય તો કોઈ પણ ચલ માટે જે છે એનો ઘાતાંક અનઋણ ન હોય એવી જે પદાવલી હોય એને આપણે શું કહીએ છીએ? એને આપણે બહુપદી કહીએ છીએ, બરાબર. તો બહુપદીમાં ખાસ યાદ એ રાખવાનું છે કે બહુપદીની અંદર કોઈ દિવસ જે ચલ છે એનો ઘાતાંક ઋણ ન હોય, બરાબર. બહુપદી તો એને નહીં કહેવાય. તો મુખ્ય એની અંદર યાદ રાખવા જેવી જરૂરી વસ્તુ એ એક જ છે કે કોઈ પણ ચલ હોય, ચલને ઘાત ગમે એટલી હોઈ શકે પણ એ અનઋણ હોવી જોઈએ, એટલે કે ઋણ ન હોવી જોઈએ, બરાબર છે. તો આ જે છે આપણે દર્શાવ્યું કે બહુપદી શેને કહેવાય, બહુપદીને દર્શાવાય કઈ રીતે, બરાબર. હવે જે છે બહુપદીના પ્રકાર પણ છે, ચલો એ જોઈ લઈએ. જે પણ આપણે અગાઉ ભણેલા છે કે બહુપદી જે છે એને એકપદી હોઈ શકે, એમાં દ્વિપદી હોઈ શકે, ત્રિપદી હોઈ શકે, બરાબર છે. સૌથી પહેલા છે એકપદી. તો એકપદી એટલે શું? તો કે જે એક જ માત્ર, જો નામ પરથી નથી આવ્યા, કે જે બહુપદીમાં માત્ર એક પદ હોય, બરાબર છે, કે જે બહુપદીમાં માત્ર એક પદ હોય, બરાબર, એને એકપદી કહેવાય છે. ધારો કે તમને એવું કીધેલું છે કે x આટલું જ કંઈક આપેલું છે, બરાબર, અથવા 5x, જો આટલું જ કંઈક આપેલું છે તો આ જે છે તમે જોઈ શકો છો અહીંયા પદ કેટલા છે? એક જ પદ છે, બરાબર. તો આ એક જ પદની બનેલી બહુપદી છે, એટલા માટે આને શું કહેવાય તો કે આને આપણે એકપદી કહીએ છીએ, બરાબર છે. તો આને કહેવાય એકપદી. ત્યારબાદ જે છે દ્વિપદી,
દ્વિપદી શેને કહેવાય તો કે જે બહુપદીમાં આપણે કીધું એક પદ એની જગ્યાએ બે પદ હોય તો એને કહેવાય દ્વિપદી બરાબર ધારો કે આવું કઈ આપેલું છે x નો વર્ગ વત્તા 5x કે પછી 4x વત્તા 9x નો વર્ગ ઓકે મતલબ આ રીતના જે છે કોઈ પણ જે ઉદાહરણો આપેલા હોય કે જેની અંદર આપણને બે પદ જોવા મળે બરાબર છે તો એને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ તો એને જે છે આપણે દ્વિપદી કહીએ છીએ પછી એની અંદર જે છે એવું જરૂરી નથી કે એક પદ કીધું અથવા દ્વિપદ કીધું એટલે બે જે છે એક ચલ ઓકે અચળ પદ હોઈ શકે ધારો કે x નો વર્ગ વત્તા 5 તમને કીધું ને તો આની અંદર બે પદ છે એને દ્વિપદી કહેવાય મેં તમને કીધું હતું કે અચળ પદને એક બહુપદી તો કહેવાય છે બરાબર તો એ સ્વરૂપમાં હોય તો એને પણ જે છે તમે દ્વિપદી કહી શકો બરાબર ચલો એના પછી ત્રિપદી તો ત્રિપદી એટલે શું તો કે એની જગ્યાએ ત્રણ પદ બરાબર ત્રણ પદ ધરાવતી હોય એવી પદાવલી અથવા બહુપદીને શું કહેવાય તો કે એને ત્રિપદી કહેવાય છે ત્રિપદી એટલે મેં કીધું એ પ્રમાણે ત્રણ પદ ધારો કે આવો આપેલો છે x નો વર્ગ ઓછા x ઓછા 5 બરાબર આવી કોઈ બહુપદી અથવા તમને જે છે અનુકૂળતા મુજબ તમને કોઈ પણ બહુપદી લખી શકો ધારો કે આ રીતના મેં કીધું એમ જો આ રીતે કોઈ પદાવલી આપેલી છે એને જે છે તમે ત્રિપદી કહી શકો છો બરાબર છે ચલો એની અંદર જે છે સૌથી પહેલા ઓકે આની અંદર આપણે ટિક કરવાનું બાકી છે અંડરલાઈન તો સૌથી પહેલા તો જે છે ઓકે પદ ને એના વિશે ટિક ના કરી હોય તો બહુપદી આપણે પેજ નંબર 25 થી છે બહુપદી x નો વર્ગ વત્તા 2x અને એની અંદર x નો વર્ગ વત્તા 2x બહુપદીના પદો છે એ પકડો એના પછી એના નીચેનો પકડો શૂન્ય બહુપદી કહે છે એ પકડો બરાબર એની અંદર એ જે લાસ્ટ લાઈન હોય ને કે આગળના ધોરણમાં શીખશો ને એ જરૂરી નથી લખવાની બરાબર છે પછી જે નીચે બેઝિક અભિવ્યક્તિઓનો વિચાર કરવાનું કીધું છે એ પણ બરાબર છે પછી પેજ નંબર 26 ઉપર જે પહેલો ફકરો છે એ પણ ત્યારબાદ જે છે બહુપદીમાં ચલ તરીકે x હોય તો જે છે બહુપદીને p of x q of x r of x વગેરે દર્શાવીશું એના નીચે ઉદાહરણ આપેલા છે એ પણ ત્યારબાદ જે છે એકપદીઓ એની વ્યાખ્યા એના ઉદાહરણો નીચે આપેલા છે એ દ્વિપદી ત્રિપદી એ પણ આપેલું છે બરાબર તો એ તમારે એના નીચે અંડરલાઈન કરી દેવાની છે અને અંડરલાઈન કરેલા જે પદો એ દરેકને ખ્યાલ છે SCW માં લખવાના છે કે જેનો આપણે ઉપયોગ સામાન્ય રીતે એક્ઝામની અંદર વિકલ્પોને જ્યારે એના રિલેટેડ વાંચતા હોય ત્યારે આપણે કરીએ છીએ બરાબર તો એકપદી દ્વિપદી ત્રિપદી ખ્યાલ આવી ગયો દરેકને ઓકે ચલો હવે જે છે બહુપદીને આપણે પદના આધારે વર્ગીકૃત કરી સામાન્ય રીતે બહુપદી જે છે બે રીતે વર્ગીકૃત થાય એક એના પદના આધારે અને એક એની ઘાતના આધારે બરાબર પદના આધારે આપણે જોયું હવે જે છે આપણે એની ઘાતના આધારે વર્ગીકરણ અથવા એવું કહી શકાય ઘાતના આધારે જો એને વર્ણવવી હોય તો કઈ રીતે વર્ણવી શકાય એના વિશે આપણે માહિતી મેળવીએ જો કોઈ બહુપદી આપેલી હોય ને એની અંદર દરેકને ખ્યાલ છે પહેલા તો કે ઘાત શેને કહેવાય તો ધારો કે અહીંયા આ રીતે એક પદ આપેલું છે x નો વર્ગ તો અહીંયા જે આ x ની સામાન્ય રીતે આપણે એને બે ઘાત એમ પણ વાંચીએ અથવા બે ઘાત અને ત્રણ ઘાત માટે એક શબ્દ છે બે ઘાત માટે જે છે વર્ગ અને ત્રણ ઘાત માટે ઘન એવું આપણે કહીએ છીએ ટૂંકમાં બરાબર તો અહીંયા આ જે x નો વર્ગ છે તો અહીંયા બે શું છે તો બે જે છે ને એ ઘાતાંક છે બે શું છે તો કે બે ઘાતાંક છે બરાબર તો આ જે ઘાતાંક હોય ને જો અહીંયા તમે જોઈ શકો છો આને શું કહેવાય ઘાતાંક તો એને જે છે આપણે ઘાતનો અંક અથવા ઘાત પણ કહીએ છીએ ઘાતાંક કહી શકાય અથવા ઘાત પણ કહી શકાય હવે જો કોઈ બહુપદી માટેની વાત કરવામાં આવે તો એની અંદર જે છે જો એક બહુપદી તમને આપેલી હોય તો એની અંદર મહત્તમ જે ઘાત આપેલી હોય ને બરાબર તમને એવું પૂછવામાં તમે આ ધોરણમાં જે છે એ જોવાનું છે આપણે કે આપેલી કોઈ પણ તમને બહુપદી આપેલી હશે બરાબર અને એવું કીધું હશે કે આપેલી બહુપદીની ઘાત જણાવો તો એ ઘાત એટલે શું તો કે જો કોઈ પણ બહુપદી માટેની વાત કરો તો એની અંદર રહેલી મહત્તમ
ચલની જે ઘાત હોય, ચલની મહત્તમ ઘાત ધરાવતું જે પદ છે, બરાબર, અને અથવા તો જે ઘાતની વાત કરીએ તો જે ઘાતનો અંક છે, બરાબર, તો એને એની ઘાત કહેવાય છે. તો બહુપદીની ઘાત જો તમને કીધી હોય તો બહુપદીની ઘાત એટલે શું? તો કે કોઈ પણ જે બહુપદી છે એની અંદર મેક્સિમમ એટલે મહત્તમ કેટલી ઘાત રહેલી છે, બરાબર, એને બહુપદીની ઘાત કહેવાય છે. અને ચલો એક ઉદાહરણ દ્વારા આપણે મેં કીધું એ પ્રમાણે જો x નો વર્ગ આવું જે પદ આપેલું હોય તો એને જે છે આ રીતે એનો 2 એને ઘાતાંક કહીએ. બીજી બે ત્રણ ઉદાહરણ લઈએ, જેમ કે અહીંયા તમને આપેલી છે x ની 5 ઘાત ઓછા x ની 4 ઘાત વત્તા 3. જો આ રીતે એક બહુપદી આપેલી છે તો આની અંદર ધ્યાન દીજો, જો અહીંયા 3 છે, આની સાથે ચલ નથી એટલે એની જે છે સાથે ચલ ન હોય તો એને ચલની 0 ઘાત એવું માનવામાં આવે, બરાબર. પછી આ x ની 4 ઘાત, આ x ની 5 ઘાત, બરાબર. તો આખું પદ જો તો આની અંદર તમને મેક્સિમમ ઘાત હોય એવું કયું પદ દેખાય છે? તો કે આ પદ દેખાય છે ને, કે જેની અંદર આપણને x ની 5 ઘાત આપેલી છે, બરાબર. આ બહુપદીની અંદર x ની 5 ઘાત આપેલી છે. તો જો એવું કીધું હોય તો એટલા માટે આપણે શું લખી શકાય કે બહુપદીની ઘાત કેટલી છે? તો બહુપદીની ઘાત 5 છે, બરાબર. 4 ના લખતા ખોટું પડશે, બરાબર. બહુપદીની ઘાત કેટલી થાય? તો કે 5 થાય. એ જ રીતે જે છે અલગ અલગ તમે ઉદાહરણ જુઓ, એની અંદર પણ મહત્તમ જે ઘાત હોય એને જે છે બહુપદીની ઘાત કહે છે. જેમ કે અહીંયા તમને ઉદાહરણ 1 માં 2 ઓછા y નો વર્ગ ઓછા y નો ઘન વત્તા 2y ની 8 ઘાત, બરાબર. જો સહગુણકો જે છે એના સામે અથવા સહગુણકો ઋણ હોઈ શકે, બરાબર છે, પણ ઘાતાંકો આપણે અનઋણ લેવાના નથી, એટલે ઘાતાંકો ઋણ ન હોય એવી લેવાની, એને બહુપદી કહેવાય. એટલે પાછા કોઈ એવું ના કહેતા કે અહીંયા તો માઈનસ છે, બરાબર, તો પાછી આને બહુપદી નહીં કહેવાય. એવું નથી. બહુપદી માટે જે છે બહુપદી આપણે બને એના માટે જરૂરી શું છે? તો કે આ જે ઘાતાંક હોય ને એ જ ખાલી ઋણ ન હોવા જોઈએ, બરાબર, તો એને આપણે બહુપદી કહીએ છીએ. તો જો અહીંયા તમે જોઈ શકશો જે આપણે પહેલું પદ હોય ને એ ધ્યાનમાં નહીં લેવાનું, આપણે બધા પદ જોઈ લેવાના. અને એની અંદર ચલ કયો છે? તો કે જો અહીંયા ચલ કયો છે? y છે, બરાબર. તો દરેક માટે જોવાનું બહુપદી જે આખી આપેલી છે એની અંદર જેટલા પદ આપેલા છે એમાં જે ચલ આપેલા છે એની મહત્તમ ઘાત કઈ છે? તો અહીંયા જે છે 2 પછી y 2 ઘાત 3 ઘાત અને અહીંયા 8 ઘાત આપેલી છે. તો આખી બહુપદી માટે ચલ y છે અને એની મહત્તમ ઘાત કેટલી થશે? તો કે મહત્તમ ઘાત 8 છે, બરાબર. જો મહત્તમ ઘાત આની 8 છે, તો એટલા માટે બહુપદીની ઘાત જો પૂછેલું આ રીતે બહુપદી આપી તો બહુપદીની ઘાત કેટલી થાય? તો બહુપદીની ઘાત કહેવાય 8 છે, બરાબર. તો જે છે આ રીતે આપણે બહુપદીની ઘાત લખી શકીએ છીએ, બરાબર. અને ચાલો બ્લેક ખાતા અક્ષરમાં એક લાસ્ટમાં લાઈન આપેલી છે. પહેલા તો હવે જે p of x બરાબર 3x ની 7 ઘાત ઓછા 4x ની 6 ઘાત વત્તા x વત્તા 9 નો વિચાર કરો, એ રીતે આપેલું છે ને એ પણ તમારે લખવાનું છે. એ ફકરો આખો લખી દેજો, બરાબર છે. જેમાં લાસ્ટમાં એ પણ કીધું છે કે શૂન્ય સિવાયની અચળ બહુપદી હોય ને, એટલે શૂન્ય સિવાયની બાકીની અચળ બહુપદી એની ઘાત પણ શૂન્ય હોય. મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે અચળ પદમાં જે છે એવું કહી શકાય કે અચળ બહુપદીની ઘાત શૂન્ય હોય, બરાબર. તો એ તમને ખ્યાલ આપો. ઓકે, ચલો ઉદાહરણ 1 જે છે એ આપણે જોયું. ઉદાહરણ 1 માં જે છે આ પહેલો પ્રશ્ન છે, આ બીજો પ્રશ્ન છે, પહેલાનો બીજો, બરાબર. અને ચલો ત્રીજો એક પ્રશ્ન છે, એટલું પદ આપેલું છે 2, બરાબર. અહીંયા એટલું 2 જ આપેલું છે. જો તો આ શું છે? તો કે આ એક અચળ બહુપદી છે. તો જો આ રીતે અચળ બહુપદી આપેલી હોય એવું કીધું કે એની ઘાત જણાવો, તો અચળ બહુપદી માટે હંમેશા એની ઘાત કેવી થાય? શૂન્ય જ થાય, બરાબર. દરેકને ખ્યાલ જ છે કે એ પ્રમાણે કોઈ પણ અચળ બહુપદી હોય એની ઘાત શૂન્ય. તો જો અચળ બહુપદી આપણે મેં એવું કીધું બહુપદીની ઘાત જણાવો તો આપણે શૂન્ય જ લખવાનું છે. ઉદાહરણ 1 ટિક કરી દેજો. ઓકે, ચલો તો આજે આપણે લેક્ચરનો જે સમય છે એ સમાપ્ત થાય છે. તો આ લેક્ચરની અંદર જે છે આપણે ખાસ કરીને ચલની ચર્ચા કરી, ત્યારબાદ જે છે અભિવ્યક્તિ જોઈ, પછી બૈજિક પદાવલી, પછી
બહુપદી જોઈ કે જેની અંદર એકપદી, દ્વિપદી, ત્રિપદી, બરાબર. તો એ બધી ડિસ્કશન કરી, બહુપદીની ઘાત વિશે પણ ડિસ્કશન કરી, બરાબર છે. અને ઉદાહરણ એક જોયું. તો એ જે છે ને એ તમારે CW માં લખવાનું હોય છે, બરાબર છે. તો અત્યારે જે છે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં આપણે ઘાતના આધારે જે વર્ગીકરણ છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, એની પણ ચર્ચા, બરાબર. આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ. આભાર.